વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરશું સ્વાધ્યાય 7.3 ની 7.3 સ્વાધ્યાય સમજતા પહેલા ફરી પાછું આપણે એક સૂત્ર સમજવાનું છે। આલેખમાં કોઈ ત્રણ બિંદુઓ આપેલા હોય અને એ ત્રણ બિંદુમાંથી પસાર થતો ત્રિકોણ આપેલો હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે જે સૂત્ર વાપરવાનું છે તે આ મુજબ છે। તમારી ચોપડીમાં તમે જોઈ શકશો પાના નંબર 144 ઉપર આ સૂત્ર આપેલું છે। પાના નંબર 144 ઉપર જે સૂત્ર આપેલું છે એની વાત એવી છે કે બિંદુ A હોય તો એના યામ આપણે કહેશું x1 y1, બિંદુ B એના યામ આપણે કહેશું x2 y2 અને બિંદુ C એના યામ આપણે કહેશું x3 y3 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 કૌંસમાં y2 - y3 પછી વત્તા x2 કૌંસમાં y3 - y1 અને પછી x વત્તા x3 કૌંસમાં y1 - y2। આ જે છે એ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું મુખ્ય સૂત્ર છે। હવે એના આધારે બીજા બે સૂત્રો, એક સૂત્ર એવું છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર। પણ એ સૂત્ર જ્યારે દાખલો આવશે ત્યારે આપણે વધારે સારી રીતે એને સમજશું। તો આપણે સ્વાધ્યાય 7.3 ની શરૂઆત કરીએ। આખો સ્વાધ્યાય છે એ માત્ર અને માત્ર આ સૂત્રને આધારે છે। પછી એની આગળ એના નવા મુદ્દા આવશે કે એને આધારે આપણે જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો ચતુષ્કોણના એક વિકર્ણને પરિણામે બે ત્રિકોણ બને, એટલે મૂળ વાત તો ફરી પાછી આવશે ત્રિકોણના ક્ષેત્રફળની, બરાબર। તો આપણે શરૂ કરીએ। 7.3 નો જે પહેલો દાખલો છે એ આ સૂત્ર મુજબ થશે। તો અહીં આપણે જે ત્રણ બિંદુ આપ્યા છે એના નામ આપી દઈએ। એ બિંદુનું યામ આપી દઈએ કે એ બિંદુ એટલે એના યામ છે 2 અને 3, 2 એટલે x1 અને 3 એટલે y1, બરાબર। બી બિંદુના યામ છે -1 અને 0 જેને આપણે કહેશું x2 અને y2 અને સી બિંદુના યામ છે 2 અને -4 જેને આપણે કહેશું x3 અને y3, બરાબર। હવે આને આધારે આપણે આ દાખલો ગણવાનો છે આ સૂત્રને આધારે। તો આ સૂત્ર આપણી પાસે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ તો સૂત્ર આપણી પાસે જે છે એના પ્રમાણે 1/2 કૌંસમાં x1 એટલે 2, y2 - y3 આપણી પાસે y2 છે 0 અને y3 છે -4, બરાબર, વત્તા x2 આપણી પાસે છે -1 અને કૌંસમાં y3 - y1 -4 y3 - y1 એટલે -3, બરાબર। પછી વત્તા x3 આપણી પાસે છે 2 અને x3 ની સાથે કૌંસમાં આવશે y1 - y2, y1 પહેલા આવશે 3 -y2 એટલે 0, બરાબર છે। તો આ સૂત્ર પ્રમાણે એમાં માત્ર તમારે કિંમત મૂકવાની છે। હવે સાદુરૂપ આપવા સમયે આપણે ધ્યાનમાં રાખવાનું છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2, અહીંયા છે 2, અહીંયા ઓછે વત્તા એટલે 0 + 4 તો કેટલા થઈ જશે +4, અહીંયા પેલા -4 - 3 એટલે કેટલા થશે -7, -7 નો ગુણાકાર -1 સાથે કરીએ તો +7, પછી અહીંયા 3 - 0 એટલે 3 નો ગુણાકાર 2 સાથે કરીએ તો કેટલા મળશે આપણને 6 અને અહીંયા 4 નો ગુણાકાર 2 સાથે કરશું તો આપણને કેટલા મળશે 8। તો હવે આપણી પાસે કૌંસમાં જે રકમ થઈ એનો સરવાળો કરીએ। 8 + 7 એટલે 15 અને 15 અને 6 નો સરવાળો કરતા આપણને મળશે 21, 21 ગુણ્યા 1 એટલે 21/2। તો આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 21/2 આપણને મળે, બરાબર। તો અહીં જે સૂત્ર આપણને આપ્યું છે એમાં માત્ર આપણે કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે। તો પહેલા દાખલાનો પહેલો મેં તમને કરાવ્યો
એવો ને એવો બીજો દાખલો તમે તમારી નોટમાં જાતે ગણશો. હવે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 2 ની. દાખલા નંબર 2 માં પણ આપણને કિંમતો આપેલી છે, પણ અહીં આપણને k આપેલું છે. તો આપણે જોઈએ કે શું આપેલું છે. દાખલા નંબર 2 ની રકમ આવી છે. તમારી પાસે ચોપડી હશે, તમે ખોલજો. આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધો. હવે જો બિંદુઓ સમરેખ હોય તો પહેલી વાત એ કે ત્રિકોણ બને કે ન બને. બરાબર છે. જો બિંદુઓ સમરેખ હોય એટલે એક જ રેખામાં આવેલા હોય તો એ ત્રિકોણ બને કે ન બને? ત્રિકોણ ન બને. બરાબર છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણ બનવા માટે 3 અસમરેખ બિંદુની જરૂર પડે. એટલે અહીંયા બિંદુઓ સમરેખ આપેલા છે, એનો અર્થ આપણે એમ સમજવાનો છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે. બરાબર. હવે આપણે આને નામ એને જ રાખશું અને એમાં આપણે કિંમત મૂકી અને સાદુરૂપ આપશું. ત્રિકોણનું ક્ષેત્રફળ 0 લેશું તો આપણને જવાબ મળશે. ત્રિકોણનું જે નામ આપણે એ જ રાખીએ છીએ. એ બિંદુના યામ 7 અને -2. તો અહીંયા આપણી પાસે થશે x1 7 અને y1 -2. બીજું બિંદુ બી બિંદુ એના યામ 5 અને 1. જ્યારે ત્રીજું બિંદુ છે એના યામ છે 3 અને k. બરાબર. માત્ર એટલું સમજવાનું છે કે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે. બાકી જે આપણે સૂત્ર વાપરીએ છીએ એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર x1 1/2 x1 એટલે 7, y2 y3 એટલે 1 ઓછા k, y1 y2 1 અને y3 k. પછી વત્તા x2 એટલે આપણી પાસે છે 5, x2 y3 y1 એટલે k ઓછા 2, y1 -2 અને વત્તા x3 એટલે 3, x3 y1 y2 એટલે -2 -1. બરાબર છે. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ છીએ. હવે બીજી વસ્તુ કે અહીંયા સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુ હોવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 0. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0. સામે સાદુરૂપ આપીએ 1/2 કૌંસમાં 7 નો ગુણાકાર 1 સાથે કરીએ તો 7 ઓછા k નો ગુણાકાર કરીએ તો ઓછા 7k. બરાબર. અહીંયા ઓછે થઈ જશે વત્તા k નો ગુણાકાર 5 સાથે કરું તો 5k વત્તા 5 દુ 10. પછી વત્તા અહીંયા -2 -1 એટલે કેટલા થઈ જશે? -3. -3 નો 3 સાથે ગુણાકાર કરશું તો કેટલો જવાબ મળશે? -9. બરાબર છે. હવે આને હું સાદુરૂપ આપું. આ 2 છે એ સામેની બાજુ આવશે, 0 સાથે ગુણાકારમાં જશે એટલે થઈ જશે 0. અહીંયા સાદુરૂપ આપું તો 7 10 ધન છે અને 9 માઇનસ છે. તો 10 માંથી 9 જાય તો 1 અને 7 વત્તા 1 એટલે જવાબ મળશે 8. -7 વત્તા 5 એટલે ઓછે વત્તે ઓછા, મોટી રકમની નિશાની -2k મળશે. બરાબર. હવે સાદુરૂપ આપીએ તો આ -2k ને હું આ બાજુ લઈ આવું એટલે +2k. 2k બરાબર 8. હવે 2 ને સામેની બાજુ લઈ જાઉં તો 8/2 એટલે k બરાબર 4 જવાબ મળશે. k ની જગ્યાએ k એટલે y3 છે તો k બરાબર આપણને મળ્યા 4. બરાબર છે. શું વસ્તુ સમજવાની હતી આમાં? માત્ર એટલું સમજવાનું હતું કે ત્રિકોણ નથી, સમરેખ બિંદુઓ છે. તો જો સમરેખ બિંદુઓ છે તો આપેલા જે બિંદુઓ જે છે એ ત્રિકોણ બનાવતા હોય નહીં એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે. બરાબર. તો આવો બીજો દાખલો મેં એક કરાવ્યો, એના જેવો બીજો દાખલો તમે તમારી નોટમાં જાતે ગણશો. હવે આગળ વાત કરીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે એમાં એવું આપેલું છે કે કોઈ એક ત્રિકોણ છે, એના શિરોબિંદુ આપેલા છે
અને એના મધ્ય બિંદુઓને જોડતા બનતા ત્રિકોણ એની વાત કરેલી છે. અહીં આપણે જોઈએ, આકૃતિ દ્વારા સમજીએ. કોઈ એક ત્રિકોણ આપણને આપેલો છે અને આ દરેક ત્રિકોણના મધ્ય બિંદુને જોડતા ત્રિકોણની વાત કરેલી છે. ત્રિકોણ સમજો કે ABC છે, તો AB, BC અને AC એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, મધ્ય બિંદુ એટલે એના બે સમાન ભાગ કરે. હવે તમને યાદ હશે કે આપણે મધ્ય બિંદુ માટેનું પણ એક સૂત્ર શીખ્યા છીએ, બરાબર? તો આપણે અહીંયા પહેલા તો કિંમત મૂકીએ અને આના નામ આપી દઈએ. મૂળ ત્રિકોણનું નામ છે ABC. આ ત્રિકોણને હું નામ આપું છું DEF. તો D રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે, E રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે અને F રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, બરાબર? હવે અહીંયા જે યામ આપેલા છે એ યામ આપણે લખીએ તો A બિંદુના યામ 0, -1, B બિંદુના યામ 2, 1 અને C બિંદુના યામ 0, 3. હવે આપણને એવું પૂછ્યું છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ તથા મુખ્ય ત્રિકોણનું ક્ષેત્રફળ અને બે વચ્ચેનો ગુણોત્તર શોધો. હવે પહેલી વસ્તુ તો એ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમે શોધી શકશો, બરાબર? કે એના આધારે તો ABC ના યામ આપણને આપ્યા છે. હવે એના મધ્ય બિંદુને આધારે જે બનતો ત્રિકોણ છે એના યામ શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો તમને યાદ છે કે આપણે આગળ મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કર્યો છે, બરાબર? કેમ કે દાખલા તરીકે અહીંયા D બિંદુ આનું મધ્ય બિંદુ છે, તો એના યામ શું થશે? 2 + 0 / 2, x1 + x2 / 2 અને y1 + y2 / 2 એટલે 1 + 3 / 2. યાદ આવ્યું આ સૂત્ર? તો આનામાં 2/2 એટલે આના યામ થશે 1. 1 + 3 એટલે 4/2, તો D બિંદુના યામ થશે 1 અને 2, બરાબર છે? હવે એ જ રીતે આનું લઈએ A અને B. તો A બિંદુ ના યામ છે 0, આનો x યામ છે 2, તો 0 + 2 / 2 અને y યામ માટે કરીએ તો -1 + 1 / 2. તો E બિંદુના યામ આપણને શું મળશે? 0 + 2 એટલે 2/2 એટલે x યામ મળશે 1 અને -1 + 1 એટલે થઈ જશે 0. તો F બિંદુના યામ આપણને મળશે 1 અને 0, બરાબર? એ જ રીતે E બિંદુ માટે કરીએ તો 0 + 0 / 2 એટલે શું મળશે? 0 અને -1 + 3, -1 + 3 અને /2. તમે મારી સાથે રફમાં કરતા જશો કામ એટલે તમને ખ્યાલ આવશે. 3 માંથી 1 જાય તો 2, 2/2 એટલે કેટલો જવાબ મળશે? 1, બરાબર? હવે શું કરવાનું છે? બસ સિમ્પલ. તમારે બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. કયા બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે? તો પહેલા તમે શોધશો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને પછી તમે શોધશો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ, બરાબર? તો આપણે શોધીએ. પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ફરી પાછું આપણી પાસે આ જ સૂત્ર વાપરવાનું છે. આ સૂત્રને અત્યારે આપણે 2 વખત વાપરવાનું છે, એટલે મારી સાથે તમે આ દાખલો ગણતા જાજો. થોડોક દાખલો લાંબો થશે, બરાબર? પહેલા આપણે શોધીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2 x1, આને હું કહી દઉં છું x1 y1, આને કહી દઉં છું x2 y2 અને આને કહી દઉં છું x3 y3, બરાબર? એટલે આપણે અહીંયા સૂત્ર મુજબ કિંમત મૂકવામાં નાનો પણ ગોટાળો થાય તો દાખલો ગડબડ થઈ જાય, એટલે દાખલામાં ગડબડ ના થાય. તો x1 એટલે 0, x1 કૌંસમાં y2 - y3, y2 1 અને y3 3 વત્તા x2 આપણી પાસે છે 2, x2 કૌંસમાં y3 - y1 3 - 1 વત્તા x3 ફરી પાછા છે 0 અને
y1 માઇનસ y2 એટલે -1 પ્લસ 1 બરાબર. હવે આને સાદુરૂપ આપીએ. 1/2 કૌંસમાં 0 ગુણ્યા ગમે એટલે આપણે કરીએ તો 0. અહીંયા 1 માંથી 3 જાય તો 2 પણ ગુણાકાર 0 સાથે એટલે જવાબ 0. અહીંયા 3 ઓછા 1 એટલે આપણી પાસે કેટલા થઈ જશે? વત્તા 3 વત્તા 1 એટલે 4. 4 ગુણ્યા 2 એટલે આપણી પાસે કેટલા થઈ જશે? 8. અને ફરી પાછા અહીંયા 0 સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ મળશે 0. તો આપણી પાસે વધ્યા 1/2 ગુણ્યા 8. 2 વડે આને ઉડાડી શકીએ. 2 ગુણ્યા 4 એટલે 8 મળે. તો ત્રિકોણ ABC નું હું અહીંયા લખું છું, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળ્યું 4 એકમ. બરાબર. આ દાખલાનો એક ભાગ પૂરો થયો. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધવાનું છે DEF નું ક્ષેત્રફળ. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધવા માટે હવે આપણે શું કરશું? તો સૂત્ર મુજબ ત્રિકોણ DEF ને આપણે x1 y1 બિંદુઓના યામ આપી દઈએ તો આને હું x1 y1, આને કહી શકું x2 y2 અને આને કહી શકું x3 y3. બરાબર છે. ફરી પાછો આ સૂત્રનો ઉપયોગ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ આપણે શોધવું છે. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ હવે આપણે લેશું 1/2 કૌંસમાં. પહેલા d x1 એટલે 1 કૌંસમાં x1 પછી y2 માઇનસ y3, y2 1 અને y3 0. બરાબર. વત્તા x2 એટલે 0, x2 y3 માઇનસ y1 0 ઓછા 2. બરાબર. અને x3 આપણી પાસે કેટલા છે? તો x3 આપણી પાસે છે 1, x3 y1 માઇનસ y2, y1 આપણી પાસે છે 2, y2 છે 1, 2 ઓછા 1. બરાબર. હવે સાદુરૂપ આપીએ. 1/2 કૌંસમાં 1 ઓછા 0 એટલે 1 એટલે 1. અહીંયા 0 સાથે ગુણાકાર થઈ ગયો એટલે 0. અહીંયા 2 માંથી 1 જાય તો 1 અને 1 નો ગુણાકાર 1 સાથે એટલે કેટલા મળશે? 1. કૌંસમાં 1 વત્તા 1 એટલે 2. 12 છે 1/2 અને કૌંસમાં વધ્યા છે 2. 2 અને 2 ઉડી જશે. જવાબ મળશે 1. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1. હવે મિત્રો સમજો કે આપણને પૂછ્યું છે કે એ બંનેનું ગુણોત્તર શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ જે અંદરવાળો ત્રિકોણ આપણે શોધ્યું એનું ક્ષેત્રફળ શોધ્યું એ. તો એ મળે 1 અને આપેલો ત્રિકોણ એટલે મૂળ ત્રિકોણ તો એનું ક્ષેત્રફળ આપણને મળશે 4. હવે મિત્રો આ દાખલો ખાસ યાદ રાખજો 1 માર્કના દાખલા માટે. એના આધારે એક તારણ આપણે એવું કાઢી શકીએ કે આપેલા ત્રિકોણના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ને પરિણામે જે ત્રિકોણ બને એ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનું હોય. હવે જો હું તમને સાવ સહેલી રીત સમજાવું કે આ મૂળ ત્રિકોણ આખો છે ને એની અંદર તમને કેટલા ત્રિકોણ દેખાય છે? આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. યાદ રહી ગયું? કેટલા ભાગનો હોય? ચોથા ભાગનો હોય. આ 4 ત્રિકોણનો સરવાળો કરીએ તો આપણને મૂળ ત્રિકોણ જેટલું ક્ષેત્રફળ મળે કે ન મળે? બરાબર. તો શું કહેવા માંગે છે કે આ જે નાના ત્રિકોણના ક્ષેત્રફળ કરતા મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ગણું હોય અને મૂળ ત્રિકોણ કરતા એના મધ્ય બિંદુને જોડતા બનતો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એના કરતા ચોથા ભાગનું હોય. જો આ બંને વાતમાં ગડબડ ન થઈ જાય, બરાબર યાદ રાખી લેજો. આ 1 માર્કની ખાલી જગ્યા આ પ્રશ્નને આધારે સમજાઈ શકે. એટલે અહીંયા આપણે એક દાખલો ગણીને આખું સાબિત પણ કરી લીધું કે આ ક્ષેત્રફળો જે છે એનો ગુણોત્તર કેટલો મળે છે? 1/4. 1 એટલે નાનો ત્રિકોણ અને 4 ભાગ એનાથી 4 ગણો મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે.
બરાબર છે? તો મારા ખ્યાલ પ્રમાણે આ દાખલો તમે મારી સાથે ગણ્યો હશે. ફરી એક વખત રફ નોટમાં પ્રેક્ટિસ માટે ફરી એક વખત આ દાખલાને ગણી લેજો. અને શું યાદ રાખશો? તો આપેલા ત્રિકોણના મધ્યબિંદુને જોડતો જે ત્રિકોણ બને છે એ આપેલા ત્રિકોણ કરતા ચોથા ભાગનો હોય. બરાબર છે? અને એનો ગુણોત્તર આપણને પૂછ્યો છે તો 1/4. બરાબર છે? તો આ થયો આપણો દાખલો ત્રીજો. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 4 ની. દાખલા નંબર 4 માં એવું આપેલું છે કે કોઈ એક ચતુષ્કોણ આપણને આપેલો છે. કયો ચતુષ્કોણ આપેલો છે? તો આપણને ચતુષ્કોણ આપેલો છે એના ક્રમિક શિરોબિંદુ, તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણી પાસે ચતુષ્કોણ છે. પહેલી વસ્તુ તો ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણી પાસે નથી, પણ આપણી પાસે એવું સૂત્ર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચતુષ્કોણની અંદર ત્રિકોણ ક્યારે બને? તો ચતુષ્કોણની અંદર ત્રિકોણ બે બને. કોઈ પણ એક વિકર્ણને તમે જોડી દો તો એના પરિણામે અહીંયા તમને આ એક ત્રિકોણ દેખાય છે. બરાબર? અને બાકીનો જે છે આ બીજો ત્રિકોણ દેખાય છે. બરાબર છે? તો આપણે શું કરવાનું છે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. એ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને એક ત્રિકોણ દેખાય છે, અહીંયા બીજો ત્રિકોણ દેખાય છે. બરાબર? તો એ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળે. બરાબર? તો હું ફરીથી તમને સમજાવી દઉં. શું કરવાનું છે? તો એક ચતુષ્કોણ દોરજો. આ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ બતાવજો. કોઈ એક વિકર્ણ. બરાબર? હવે આ વિકર્ણ બતાવ્યા પછી તમે એમાં એના નામ આપી દઈએ. તો આ બિંદુ જે છે A, અહીંયા B, અહીંયા C, અહીંયા D. બરાબર યાદ રાખજો મિત્રો, આમાં લખ્યો છે શબ્દ ક્રમિક શિરોબિંદુ. તો ક્રમિક શબ્દ છે એટલે A, B, C, D. જો તમે અહીંથી A શરૂ કરો તોય વાંધો નથી. A, B, C, D ક્રમમાં આવવા જોઈએ. હવે એને નામ આપી દઈએ. બિંદુ A છે તો એ બિંદુના યામ છે -4, -2. B બિંદુના યામ છે -3, -5. C બિંદુના યામ છે 3 અને -2. જ્યારે D બિંદુના યામ છે 2 અને 3. બરાબર? તો હવે શું કરવાનું છે આમાં આપણે? તો માત્ર આપણે અહીંયા બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. બરાબર સમજી લેજો. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. ચતુષ્કોણ હું સૂત્ર આપી દઉં છું, તમારે લખવું હોય તો લખી લેજો. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર તમારે અહીંયા બે દાખલા કરવાના છે. પહેલા તમે શોધશો કયા ત્રિકોણનું ક્ષેત્રફળ? ત્રિકોણ ADC. ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. શેના આધારે શોધશો? તો આપણી પાસે જે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એના જ આધારે. વત્તા તમે શોધશો બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. સમજાઈ ગયું મિત્રો? બે દાખલા કરવાના છે. પહેલા એક આનું શોધશો, પછી આનું શોધશો અને પછી એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરતા તમને મળશે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર છે? તો એ જ રીતે એના પછીનો જે દાખલો છે પાંચમો, એમાં પણ એવું જ છે. પાંચમો દાખલો છે એ પણ હું તમને સમજાવી દઉં છું. પાંચમો દાખલો પણ તમારે તમારી જાતે કરવાનો છે. પાંચમા દાખલામાં પણ એવી જ વાત છે કે એક ત્રિકોણની અંદર બીજા બે ત્રિકોણ બને છે. કેના આધારે બને છે? તો મધ્યગાને આધારે. જોજો દાખલા નંબર 5 માં આ વાત આપણે કરી, દાખલા નંબર 4 માં. બરાબર? હવે હું વાત કરું છું દાખલો 5 માં. પાંચમો દાખલો છે એમાં ત્રિકોણ ની મધ્યગા. મધ્યગા છે એટલે એના બે સરખા ભાગ થાય છે. બરાબર છે? ત્રિકોણના સામેની બાજુ જે છે એના બે સરખા ભાગ થશે એમ બિંદુથી, ત્યારે એ એની મધ્યગા કહેવાશે. હવે સમજો,
અહીંયા જે યામ આપણને આપેલા છે એ બિંદુના યામ 4 અને -6, બી બિંદુના યામ આપણને આપ્યા છે 3 અને -2, અને સી બિંદુના યામ આપણને આપ્યા છે 5 અને 2. સમજો. તો શું કહે છે કે મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે, એક ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ ACM. હા, હવે પ્રશ્ન તમને એ થયો કે M બિંદુના યામ તો આપેલા નથી, તો આપણે શોધી શકીએ. M એટલે મધ્ય બિંદુ. હમણાં જ આપણે શોધ્યું હતું. મધ્ય બિંદુના યામ શોધવા માટે શું કરવું પડે? તો 3 + 5 ભાગ્યા 2 અને -2 + 2 ભાગ્યા 2. શું મળી જશે? 5 + 3 એટલે 8 ભાગ્યા 2 કેટલા મળશે? 4. અને -2 + 2 જવાબ થઈ જશે 0. ચાલો, હવે તમને બધા બિંદુના યામ મળી ગયા. બરાબર. હવે તમે શું શોધશો? તો તમે શોધશો, સૂત્ર હું અહીંયા લખી દઉં છું, ત્રિકોણ ABM નું ક્ષેત્રફળ. તમે જે ક્ષેત્રફળ ABM નું શોધશો પછી બીજું ક્ષેત્રફળ શોધશો. બીજું ક્ષેત્રફળ કયું શોધશો? ત્રિકોણ ACM નું ક્ષેત્રફળ. બરાબર સમજો મિત્રો. દાખલો એ જ છે, ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી. હા, પણ અહીંયા શું ચકાસવાનું છે? તો મધ્યગાને પરિણામે જે બે ત્રિકોણ બને છે એના ક્ષેત્રફળ સમાન હોય છે. હું તમને એ પણ કહી દઉં કે તમે આ પહેલું શોધશો એનો જે જવાબ મળશે એ જ જવાબ ત્રિકોણ ACM નું ક્ષેત્રફળ શોધતા મળશે. બરાબર છે. તો આ સૂત્ર મુજબ તમને આ દાખલો આવડશે. તો આ દાખલો પણ તમારે તમારી નોટમાં પૂર્ણ કરવાનો છે. એટલે સ્વાધ્યાય 7.3 આપણો અહીંયા પૂરો થાય છે અને પ્રકરણ 7 પણ આપણું અહીંયા પૂરું થાય છે. તો આખું પ્રકરણ ફરી એક વખત તમે જોઈ લેશો. જે દાખલા કદાચ આગળ તમારા બાકી રહી ગયા હોય તો એ પહેલા પૂરા કરી લેશો અને અહીંયા આપણું સ્વાધ્યાય 7 આખું આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ.